આ જગ્યા ઘૂઘરાના લિસ્ટમાં મારા માટે જે કહું ને તો ટોપ 5 હોય ને એમાંની એક આ જગ્યા મારી ફેવરિટ છે. આ કેટલા નંગ હશે અંદાજે? 400 450 છે. અને જો હવે અહીંયા ડીપ ફ્રાય થાય છે. બાજુમાં જ એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. 8 વર્ષ થયા અમે આ જગ્યાએ આવ્યા હતા ત્યારે, એટલે એમાં કેવી રીતે ઘૂઘરા બને છે એની મેકિંગ અમે બતાવ્યું હતું. ચટણીઓનું નહોતું બતાવ્યું, પણ ઘૂઘરાની મહેનત કેટલી લે છે ને એ 8 વર્ષ પહેલાં અમે શૂટ કર્યું હતું. વિડીયો બનાવીને કાંઈ તફાવત લાગ્યો કે નહીં? ઘણો ઘણો વિડીયો જોઈ જોઈને પબ્લિક અહીંયા ખાવા આવે. ક્યાંથી આવતા? મોવડીએથી ઠેઠ આવે. હા, આમ તમે મોવડી જોવો અને આમ તમે જોવો ને તો સામે કાંઠે કહેવાય ને, હા, સામે કાંઠેથી આવે. અને આમ તમે માધાપરથી આવે. આ સોશિયલ મીડિયાથી ફેર તો પડે ને? પડે જ ને, શું કામ 100% પડે. હવે આવી ગયું મીઠું અને આ આવી ગયું કારા મળી ને. હા, તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. રાજકોટનું સ્ટ્રીટ ફૂડ કવર કરી રહ્યો છું. આ જગ્યા ઘૂઘરાના લિસ્ટમાં મારા માટે જે કહું ને તો ટોપ 5 હોય ને એમાંની એક આ જગ્યા મારી ફેવરિટ છે. થોડુંક યુનિક છે કે જે રાજકોટના જામનગરના ઘૂઘરાને અલગ પાડે છે એ આમની કઈ વિશેષતા છે ને એ આપણે આગળ જાણીશું. પણ ખાસ વાત તમને કહું ને તો આ જગ્યાએ જ્યારે આપણી જર્નીની શરૂઆત હતી ને ત્યારે આપણે અહીંયા વિડીયો બનાવ્યો હતો ઘૂઘરાની રેસીપીનો. એમની રેસીપીનો વિડીયો આપણે મૂકેલો છે કે ભાઈ કઈ રીતના એમનો મસાલો સ્ટફિંગ તૈયાર થાય છે. એડ્રેસ તમને કહું તો રાજકોટના 150 રિંગ રોડ પર રામાપીર સર્કલ આવે. રામાપીર સર્કલથી લાખના બંગલોવાળા રોડ ઉપર ચડો ને એટલે નકલંગ ચોક આવે. નકલંગ ચોકની એક્ઝેક્ટ સામે સાંજના સમયે 3 કલાક જ આ ભાઈ અવેલેબલ હોય છે. હવે જાજી વાર નીકળીએ, ભાઈને મળીએ અને થોડીક આપણે એની સાથે વાતચીત કરીને કઈ રીતે ઘૂઘરા એમના બાજુમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ તૈયાર થાય છે એ પણ તમને આગળ બતાવીએ. ચાલો શરૂ કરીએ. આ કેટલા નંગ હશે અંદાજે? 400 450 છે. સવારના ઉડીને બટેટા બાફે, પછી મસાલો તૈયાર થાય, પછી આનો લોટ બંધાય છે ઉપર જે આ મેંદાનું પડ છે એ, પછી આ બધા ઘૂઘરા વાળવાના હોય જે હાથેથી વાળે. અને એ રાજકોટમાં ને જામનગર સાઈડ જાવ ત્યાં જ તમને હાથના વણેલા ઘૂઘરા જોવા મળે. અને જો હવે અહીંયા ડીપ ફ્રાય થાય છે. બાજુમાં જ એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. અને 8 વર્ષ થયા અમે આ જગ્યાએ આવ્યા હતા ત્યારે, એટલે એમાં કેવી રીતે ઘૂઘરા બને છે ને એ મેકિંગ અમે બતાવ્યું હતું. ચટણીઓનું નહોતું બતાવ્યું, પણ ઘૂઘરાની મહેનત કેટલી લે છે ને એ 8 વર્ષ પહેલાં અમે શૂટ કર્યું. 8 વર્ષમાં મારું બોડી વધી ગયું, આ લોકોનું ઘણું પ્રગતિ થઈ ગઈ છે, ઘણો ફેરફાર થઈ ગયો છે ભાઈ. જાજો સમય કાઢી લીધો. હવે બસ જો આ ઘૂઘરા નીકળે ને એની જ રાહ છે. જો આ ઘૂઘરાની નવી પ્લેટ હવે તૈયાર થશે. નવો લોટ આવી ગયો છે. ઘૂઘરા છે, પછી અહીંયા લાલ ચટણી છે, પછી લીલી ચટણી છે, અને આ ગોળીની સ્પીડમાં છૂટે છે મીઠી ચટણી. તમારું નામ સાહેબ? મારું નામ જયેશભાઈ. જયેશભાઈ, હા. જયેશભાઈ નામથી જ નંબર સેવ છે. આ જે આ રિક્ષા કેટલો સમય થયો આને બનાવી? 1.5 થી 2 મહિના થયા. 1.5-2 મહિના. ઓકે. અને હવે અહીંયા કોઈને આવવું હોય તો એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? 80 ફૂટ લાખના બંગડા વાળો રોડ, નકલંગ ચોક, જયેશભાઈ ઘૂઘરાવાળા. રામાપીર ચોકડીથી આવાય ને? રામાપીર ચોકડીથી અંદર આવવાનું. હા, લાખના બંગલો વાળા રોડ ઉપર. નકલંગ ચોક. ઓકે. ટાઈમિંગ શું હોય? 5 થી 8. હવે એક પ્લેટ બનાવજો અને એમાં જોજો તમે આમાં કયા કયા મસાલા નાખે છે ભાઈ. 3 નંગ છે ને? હા, તોડી નાખ્યા. ચાલો. લાલ, લીલી, મીઠી. વાહ ભાઈ વાહ. હવે આવી ગયું મીઠું અને આ આવી ગયું કારા મરી ને? હા, કાળા મરી. હા, રેડી. વાહ. જયેશભાઈ, આપણે 8 વર્ષ થયા વિડીયો બનાવ્યો એને. વિડીયો બનાવીને કાંઈ તફાવત લાગ્યો કે નહીં લાગ્યો? ઘણો વિડીયો જોઈ જોઈને પબ્લિક અહીંયા ખાવા આવે. ક્યાંથી આવતા? મોવડીએથી ઠેઠ આવે. હા, આમ તમે મોવડી જોવો અને આમ તમે જોવો ને તો સામે કાંઠે કહેવાય ને, હા, સામે કાંઠેથી આવે. અને આમ તમે માધાપરથી આવે. અને બાર ગામથી કોઈ આવ્યું છે? બહાર ગામથી કોઈ આપણે નથી આવે. હા, પણ અહીંયા રાજકોટમાં બધી જગ્યાએથી આવે. બધી જગ્યાએ આવેલા છે. આ સોશિયલ મીડિયાથી ફેર તો પડે ને? પડે જ ને, શું કામ 100% પડે. હજી લાલ ચટણી નાખી દો. ફાઇનલી હવે આપણા ચટાકેદાર ઘૂઘરા આવી ગયા જેનાથી આપણને કરંટ લાગશે. જેમ મેં આગળ વાત કરી કે અલગ થોડાક બનાવે છે કે જામનગર ને રાજકોટનો સ્વાદથી તમને થોડુંક ડિફરન્ટ ટેસ્ટ મળશે. એ છે આમના મરી પાવડર. ઉપરથી તમે જો મરી મસાલો છાંટ્યો છે, એનાથી થોડુંક સ્પાઇસી તમને લાગશે અને ફ્લેવર એ કંઈક અલગ ખાવા મળશે. એકદમ ગરમ ગરમ જો ભાઈ. મંત્ર મુક્ત કરી નાખ્યું છે ભાઈ. એમ થાય કે થોડીક વાર એન્જોય જ કરું.
ઘણા દિવસે આવ્યો હું અહીંયા ઘૂઘરા ખાવા. આ જે રેડ ચટણી છે ને એમાં સ્ટ્રોંગ ફ્લેવર છે ને ગાર્લિકની આવે છે, લસણની. ટુ ગુડ છે, ટુ ગુડ. રાજકોટમાં તમે તીખા મોરા ભેળ ખાવ, ઘૂઘરા ખાવ, વડાપાઉં ખાવ, કાઠિયાવાડી ખાવ, પંજાબી ખાવ, ચાઇનીઝ ખાવ, છાશ તો પહેલાં જોઈએ જ. 10 રૂપિયા છાશનો ગ્લાસનો ભાવ છે અને ઘૂઘરાની પ્લેટ 40 રૂપિયા કિંમત છે. હવે હું ખાવાની મજા લઉં છું. અચૂકથી આ જગ્યાએ વિઝિટ કરવા જેવી છે. ચોમાસામાં તો ખાસ મોજ પડી જાય ભાઈઓ. પહોંચી જાજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વધુ શેર કરી દેજો.